દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ. કોંગ્રેસ સમિતિના એસટી સેલના તમામ હોદ્દેદારશ્રીઓ, તમામ 9 તાલુકાના એસટી સેલના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ દાહોદ જિલ્લા અને તાલુકાના તમામ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ, તમામ 9 તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, પૂર્વ સાંસદશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના ઉમેદવારશ્રીઓ, વિપક્ષ નેતાશ્રીઓની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા એસટી સેલ સમિતિ દ્વારા ખાસ કારોબારી સભા આજરોજ તારીખ 4/2/2024 રવિવારના રોજ સવારે 10 કલાકે દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ એસટી સેલના પ્રમુખ માનનીય શ્રી આનંદભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં આવનાર લોકસભાની ચૂંટણીઓ અને રાષ્ટ્રીય નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત ખાસ અગત્યની કારોબારી સભા રાખવામાં આવેલ હતી. જે સભામાં ગુજરાત પ્રદેશ એસટી સેલના ચેરમેન આનંદભાઈ ચૌધરી, મનોજભાઈ અગ્રવાલ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, એસટી સેલ દાહોદ પ્રમુખ મુકેશભાઈ ડામોર, જાલોદ પ્રમુખ મુકેશભાઈ ડાંગી, દાહોદ યુથ પ્રમુખ સંજયભાઈ નીનામા, દાહોદ પ્રમુખ પારસિંગભાઈ બિલવાલ સહિત અનેક એસટી સેલના કાર્યકર્તા અને દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.